નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિતિન રાઠોડ આપણું ગ્રોટેક એગ્રી સાયન્સ ને રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે આવ્યા છીએ ઘોઘા તાલુકાના તણસા ગામે. જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે આપણું ડુંગળીના પાકમાં ગ્રો ન્યુટ્રિયા કીટ જે 28 કિલોની આવે છે એનો ઉપયોગ કરેલો છે. તો વધારે માહિતી માટે આપણે ખેડૂત પાસેથી લઈએ કે કેવું ડુંગળીના પાકમાં રિઝલ્ટ છે. તો તમારું આખું નામ? મારું નામ બલદેવસિંહ ચંદુભા ગોહિલ, બરોબર, ગામ તણસા. બરોબર. આ ડુંગળી જે છે હા, ઈ આપણે કળીની છે બરોબર. ને સોંપી ને એક પાણ પાયું ઉગીરી. બરોબર. પછી વરસાદ બહુ થયો બરોબર. દુનિયાભરનો, હા. તો બધાને ખબર જ હા, છે. હા. એના હિસાબે મને એવું લાગ્યું કે હવે ડુંગળી મારી રહેશે નહીં. બરોબર. તો પછી હું મોદીમાં ગયો. હા, હા, ત્યાં જઈને મેં મારા મિત્ર છે ભાઈ હા. હતા, હા. એની પાસે મેં જાણ્યું. મને કે બળુભાઈ આ કીટ નાખો. હા, તો બહુ ઝીલી કેમ નહોતી, એટલે મેં એક જ કીટ 4 વીઘામાં નાખી નાખી. હતી. બરોબર, ને અત્યારે મને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. બરોબર. અને કીટમાંથી કેટલા પ્રકારના ખાતર નીકળ્યા હતા? 8 પ્રકારના ખાતર નીકળ્યા હતા, બધા વ્યવસ્થિત. બરોબર. અને અત્યારે નાખ્યો એને કેટલો ટાઈમ થયો? આપણે નાખ્યું ને આજે એક્ઝેક્ટ 15 દિવસ થયા. 15 દિવસ થયા છે ને એકદમ લીલી થઈ ગઈ છે. લીલી થઈ ગઈ છે અને પાણી અમે હજી આ ડુંગળી ઊભી છે એના નથી પાય. આજ બરોબર. મંગળવાર થયો છે, આજે 8 દિવસ થયા છે. બરોબર. ને હવે એવી ગણતરી છે કે 2 દી પછી દવા છાંટીને હા, પાણી પાછું. બરોબર. પણ અત્યારે 8 દિવસ થયા તો એકદમ લીલી છે અત્યારે બધી હા, ડુંગળી. લીલી છે. આપણે નાખ્યું એના 15 દિવસ થયા અને બરોબર. 2 પાણ પીધા છે. બરોબર. એની પછીનું પાયું નથી ને બરોબર. મને સરસ રિઝલ્ટ મળ્યું છે. બરોબર. ને મારી આખર ડુંગળી છે બરોબર. એમાં 2 કીટ નાખી છે. બરોબર. એમાં મારા ટોપ લેવલમાં છે. બરોબર. ઈ 2 કીટ કેટલા વીઘામાં નાખી છે? 5 વીઘામાં. 5 વીઘામાં. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને આપણે ડુંગળીના પાકમાં આની ભલામણ કરવી તો કરાય કે કેમ? 100% કરાય. બરોબર. અને એક વખત એક કીટનો અખતરો તો કરાય ડુંગળીના પાક? 100% કરાય. ભલે હું એવું નથી કહેતો કે બધા ખેડૂત નાખે, પણ હું એમ કહું 5 વીઘાની હોય કે 10 વીઘાની, તમે એક કીટ નાખીને ટ્રાય કરો. બરોબર. તમને ઓકે લાગે તો આગળ વધો. હા, હા, પાક્કું. ને એમાં કઈ કિંમત મોટી છે નહીં. હા, એક ખાતરની થેલી જેટલું છે, ડીએપી જેટલું. બરોબર. તો હવે ખેડૂત મિત્રો, વધારે માહિતીમાં હું તમને કહું હજી. કે આપણી કીટમાં 6 પ્રકારની બેગમાં અલગ અલગ 8 પ્રકારના ખાતર આવે છે. એમાં એક છે મેગ્નેશિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેંગેનીઝ સલ્ફેટ, પછી મિક્સ માઇક્રોન્યુટ્રન જેમાં બોરોન છે, ઝીંક 5% છે, મેંગેનીઝ છે, કોપર છે. બીજું માઇકોરાઇઝા આવે છે 4 કિલો, અને એનપીકે કંસટિયા જે 4 કિલો આવે છે. આ રીતે આપણી કીટ તૈયાર થાય છે ને 28 કિલોની આવે છે. અને એનું માપ એકરે એટલે કે 2.5 વીઘાએ 28 કિલોનો વપરાશ કરવાનું છે. અને એ ભાઈએ જે વાપરી છે એનું આપણે રિઝલ્ટ લીધું છે. તો તમે એક કીટનો અખતરો કરો તમે, અને પછી તમારે રિઝલ્ટ જોઈને પછી આગળ વધજો. શું કેવું તમારું? 100%. હજી મારી ગણતરી એવી છે, જરૂર પડે તો હા. હજી હું એક કીટ નાખીશ. બરાબર. એવો અંદાજ આવે તો. બાકી નીચે 2.5 વીઘાની ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ 15 હા. દિવસમાં. એ હું કીટ એક નાખવાનો છું 10 બરાબર. દીમાં. હા, બતાવી.